हे गाइस, वेलकम टू आवर चैनल, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज આપણે પાછો બ્લોગ બનાવી રહ્યા છે 2-3 દિવસ પછી આપણું ચેલેન્જ હતું 7 દિવસનું વચમાં તૂટી ગયું। આજે લોંગ વ્લોગ અને મિની વ્લોગ બે આવી ગયો છે ઇન્સ્ટામાં। હવે લોંગ વ્લોગ એ મિની વ્લોગ ઇન્સ્ટામાં આવ્યા છે, વ્લોગ મિની વ્લોગ ઇન્સ્ટામાં પણ આજે આવી જશે। અને એક કાંડ પણ થયું, ટીવી તો બગડી ગયું છે અને ચાલુ કરે તો ચાલુ થશે પણ ઘડી કરીને પાછું જેવું હતું તેવું થઈ જાય, બગડી જાય। કંઈક સર્કિટ સળગવા માંડશે, સર્કિટમાંથી અવાજ આવવા માંડશે, કટઆઉટ વાળું છે કંઈક। એમ ચાલુ કરીને જોઈએ। આ લાઈટ રાતના ડીમ થતી હતી, આજે ગણેશ વિસર્જન પણ છે। જોઈએ શું થાય છે ટીવીમાં, જોઈએ શું થાય, પાછું ચાલુ થાય છે કે તેવું ને તેવું। જોઈએ આપણે શું થાય છે। ચાલુ થા આવી જશે, મારા ખ્યાલથી લગભગ આવી જશે। નહીં આવી ગયું હવે ઘડીક આવશે અને પાછું તેવું હતું તેવું થઈ જાય, પાછું બગડી જશે। આનું એવું જ છે, ગેસ બગડી જાય એટલે આવું થઈ જાય। હવે મેં કંઈ ચેન્જ બેન્જ નથી કર્યું લિટરલી, હવે પાછું હતું એવું થઈ ગયું, પાછું બગડી ગયું છે। શો દેખાડે પછી બગડી જાય, આનું એવું જ છે। આજે કંઈ શનિવાર છે તો આપણે નાસ્તામાં ફરાળી ચેવડો ખાઈ રહ્યા છીએ। પહેલાંના બ્લોગ કરતાં આમાં ક્લિયરિટી વધુ સારી આવી રહી છે। હું બેકની પર ફ્રન્ટ કેમેરાથી શૂટ કરું છું તો પણ આ ફોનથી બ્લોગ શૂટ કરવામાં ક્લિયરિટી એક નંબર આવે। જો આપણા નવા ફોનથી બ્લોગ શૂટ થાય છે, આપણો ક્લિયરિટી તો એક નંબર। અને મિની બ્લોગ પણ આપણે બનાવી રહ્યા છો, આવી ગયો છે ચેનલમાં। છત્રીને પહેલાં આપણે મૂકી દઈએ, પપ્પાને ટિફિન દેવા ગયા હતા, ત્યાંથી લઈને આવ્યો હતો। પપ્પા લઈ ગયા હતા, વરસાદ આવતો હતો સવારે, તેમાં ટ્રાયપોડમાં લાઇટ ચાલુ કરીને પછી બ્લોગ શૂટ કરવાનો મજા પણ અલગ જ હોય છે। આમાં પણ બ્લોગ શૂટ કરવાની મજા આવે છે, કેટલા દિવસ પછી ટ્રાયપોડ કર્યું, ધૂળ થઈ ગયું હતું। છું ઉપર અત્યારે, આજે તો જમવામાં ફરાળ હશે કેમ કે શનિવાર છે આપણો। સારું છે યાર, મસ્ત વ્યૂ આવે છે, મારું તો દિલ આવી ગયું આ મોબાઈલ ઉપર। આપણે થોડાક પાછા ચેન્જ, લાઇટ ચાલુ કરવી જ પડશે। આપણે થોડોક પાછા ફોનમાં ચેન્જ કરવાના છે। જે મમ્મીનો જૂનો ફોન હતો અત્યારે તો તે હું વાપરી રહ્યો છું, તેમાં મારાવાળું સિમ છે। હવે તે ફોન પાછા પપ્પા રાખવાના છે અને મને પપ્પાવાળો જૂનો ફોન મળી જવાનો છે। પછી પપ્પાના ફોનમાં યુટ્યુબ છે તો પાછું આપણે ટ્રાન્સફર કરવું પડશે, ડેટા અને બધી। તો હવે 2-3 દિવસની અંદર પપ્પાવાળો ફોન પણ આપણો થઈ જશે અને મમ્મીનો જૂનો ફોન છે પપ્પા રાખશે, કાં ન્યૂ આવી જશે, કંઈક એવું છે। તો પપ્પાવાળો જૂનો આપણે મળવાનું છે 5-6, તો આપણે ડબલ બદલાવી દઈશું। અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ નાવું નથી। વરસાદ ચાલુ થઈ ગયો પણ નાવાની મને આવી ગઈ છે, મમ્મી ના પાડે છે કે નાવાનું નથી કેમ કે બીમાર પડી જઈશ। શું થશે? આ ન્યાય પત્તા રાખી દીધા મારી ખુરશી ઉપર। ટીવી વગરનું આ ટાઈમ પાસનું ક્ષેત્ર બની ગયું છે। આજનો રીતો ટીવી વગર જ કાઢવો પડશે ગાઈસ, ખબર નહીં કેમ નીકળશે। ઇંતજાર હો ગઈ મેરે યાર, ના કુછ ખબર ટીવી કી। ત્યારે ગાઈસ લાઇટ પણ નથી અને ટીવી પણ ઝીણો છાટા આવી રહ્યા છે। બસ હવે ક્યાં એટલો વરસાદ નથી, આ ઝીણા છાટા આવી રહ્યા છે, બીજું તો કંઈ આપણે દેખાતું નથી। અમારા ચોરોલમાં 2-4 ગણપતિના ઓલા છે, જે ગણપતિ બાપાના વિસર્જન માટે અત્યારે લઈ જવાના છે, તો ત્યાં આમ છેડાને કંઈ અડી ન જાય મૂર્તિમાં, તે માટે લાઇટ બંધ કરવામાં આવી છે આખામાં, એટલે લાઇટ નથી। 6-7 વાગે લાઇટ આવશે મારા ખ્યાલથી। તો અત્યારે આવ્યા છે પાણી ગરમ કરવા ઉપર કિચનમાં, નાહવા માટે પાણી ગરમ કરવાનું છે। પાણી ભરાઈ ગયું, કાઢી લઈએ પહેલાં અને આમાં પાઇપથી કાઢી દઈએ। ચાલો પાઇપ નીકળી ગઈ, દીદી પાણી ભરીને આવી ગઈ। હવે રસોડામાં તો લાઇટ નથી, એ ભાઈ અંધારું કોયલા જેવું, ઇમરજન્સી લેપ ચાલુ છે। ચાલો ખુલી ગઈ બાર। રસોડામાં એકલા આવવા પહેલાં છે ને જોઉં છું કે ચીપકલી ન હોય ને આયા બેઠા આયરિયા, મને આનાથી બહુ ડર લાગે। થોડો વધારે નહીં, એમ તો મોટી હોય ને તો થોડું જ ડર લાગે, બાકી તો કોઈનાથી ડરવાનું ન હોય। તો આવી ગઈ છે રાતના 7:30 વાગે, આજનો આખો દિવસ ટીવી વગર નીકળ્યો। ગાઈસ આજના બ્લોગમાં આટલું જ, મળે જલ્દી નેક્સ્ટ બ્લોગમાં। વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો।